ઉનાના સમઢિયાળામાં દલિતો પર થયેલા અત્યાચારનો મામલો હવે સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપવામાં આવ્યો છે ત્યારે સીઆઈડી ક્રાઇમની તપાસ સમગ્ર ઘટનાની તપાસ માટે રાજકોટ સિવિલ ખાતે પહોંચી હતી। પગલે એકદમ સરકાર દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે સીઆઈડી ક્રાઇમના આઈજી સર આપણી સાથે છે। સર, ખાસ કરીને ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવ્યું છે, હાલ અત્યારે પ્રક્રિયા શરૂ કરી દેવાની શું પ્રક્રિયા હાથ ધરવામાં? આ જે ફરિયાદી જે ફરિયાદ કરી છે એટલે એના નિવાસસ્થાને જે ભોગ બનનાર છે એની તપાસ કરી છે। જે જગ્યાએ બનાવનું એમ કે માર મારાવવાની એની જે રજૂઆત છે એ સ્થળોના લોકેશન અલગ અલગ જગ્યાએ છે એની વિઝિટ કરી છે। સ્થાનિક પોલીસે અગાઉ જે તપાસ કરી છે એને પણ અમે આગળ ફર્ધર અમારા એંગલથી તપાસ કરી અને લીગલી જે મુદ્દાઓ અને ઘણી રજૂઆતો ઘણા પ્રકારની આવી છે તો એ રજૂઆતોનું ચકાસણીને એની તપાસની ક્રમ છે। અહીંયા રાજકોટમાં જે બનાવના અનુસંધાને જે ભોગ બનેલ ફેમિલીઝ છે તો એના પણ અમારે અહીં પૂછપરછ માટે આવવું પડે, એણે જે અગાઉ નિવેદનો લીધા છે એના અનુસંધાને અમે અત્યારે આવ્યું છે। સર, એક છેલ્લો પ્રશ્ન, ગાડી પણ કબજે કરવામાં આવી છે, ગાડીનું ઇન્વેસ્ટિગેશન પણ શરૂ કરી દેવામાં એ અમારી બીજી ટીમ છે એ ગાડી વિશે પણ જે કોની છે, ક્યાંથી આવી છે, પોઝેશન એટલે મૂળ માલિક કોણ છે, આ પોઝેશન વખતે કોની માલિકી હતી અને ખરેખર કોણ કયા કારણસર ઉપયોગ કરતો એની પણ એક તપાસ કરવામાં આવશે। આભાર સર। આ હતા આઈજી કે જેમનું કહેવું છે કે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે અને જે રીતે પીડિતો છે તેને ન્યાય મળે તે માટે જે નિવેદનો છે તે લેવાના શરૂ કરવામાં આવે છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે કલ્પેશ ગોયલ, સંદેશ ન્યૂઝ, રાજકોટ।